નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ એક ફૂલને ખાલી સૂંઘવાથી જ ગર્ભવતી મહિલાને પુત્રની પ્રાપ્તિ થાય છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી, જય માં ખોડિયાર। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। મિત્રો, જે લોકોને પણ પુત્ર પ્રાપ્તિ નથી થતી તો તે લોકો માટે ખાસ આ વિડીયો છે। એક ફૂલને સૂંઘવાથી જ દીકરાનો જન્મ થશે, આથી આ વિડીયોને આખો જોજો। મિત્રો, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુજી, જેની કિસ્મતમાં પુત્ર નથી હોતો તેને પુત્રની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકશે? માતા પાર્વતી આગળ એવું કહે છે કે પ્રભુ, મેં મૃત્યુલોકમાં જોયું છે કે ઘણા લોકોની પાસે એક સાથે 4 પુત્રી છે અને ઘણા લોકોની પાસે 4 પુત્રો છે। જે લોકોની પાસે દીકરો નથી અને ખાલી દીકરી જ છે તો તે લોકો એના વંશને આગળ વધારવા માટે બહુ દુઃખી છે। તેની પુત્રીની મનોકામના પૂરી નથી થતી। તો આવા માતા પિતા કે જેનો ખોળો છે એક પુત્ર વિના સૂનો છે, તો આવા લોકોને પુત્ર કઈ રીતે મળી શકે અને કયા પ્રકારથી તે લોકોને પુત્રની પ્રાપ્તિ થઈ શકે? તો પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આજે હું તમને એક એવા ફૂલ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જે ફૂલને ખાલી સૂંઘવાથી જ પુત્ર પ્રાપ્તિ થઈ જાય છે। પછી માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, જો એવી જ વાત હોય તો મને તે ફૂલ વિશે જણાવો કે એવું કયું ફૂલ છે કે જેને ફૂલને સૂંઘવાથી જ પુત્રની પ્રાપ્તિ થાય છે। પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, આ ફૂલ કેવું છે અને આનાથી કેવી રીતે લાભ થાય છે અને આને કઈ રીતે સૂંઘવું જોઈએ? તો આ બધી જ જાણકારી છે કે હું તમને એક નાની કથાના માધ્યમથી જણાવું છું। તો મિત્રો, આ કહાની શરૂ કરતા પહેલા હું તમને એક વિનંતી કરું છું કે આ વિડીયોને આખો જોવા વિનંતી, અને સાથે જ મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। અને જો તમે પણ મહાદેવની કૃપા તમારી ઉપર બનાવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો આવો મિત્રો આ કથામાં આગળ વધીએ। માતા પાર્વતી આગળ કહે છે કે હે પ્રભુજી, હું આ કથાને પૂરી સાંભળીશ, તો તમે મને આ કથા હવે સંભળાવવાનું શરૂ કરો, કારણ કે હું એ જાણવા માંગુ છું કે તે ફૂલ કયું છે કે ફૂલને સૂંઘવાથી જ પુત્રની પ્રાપ્તિ થાય છે। કારણ કે મારી પણ એક ભક્ત છે કે એના હજુ સુધી લગ્ન નથી થયા અને તે પોતાના પિતા અને પોતાની બહેનની હાલત જોઈને પુત્રની અભિલાષા રાખે છે કે જે ઘણા વર્ષોથી હેરાન થાય છે કે જ્યારે તેના લગ્ન થઈ જાય તો તેની મનોકામના પૂરી થાય અને તેને પુત્રની પ્રાપ્તિ થાય। એટલા માટે પ્રભુ, જો મને ખબર પડી જાય કે આ ફૂલને સૂંઘવાથી જ પુત્રની પ્રાપ્તિ થાય છે, હું તેના સપનામાં જઈને મારી ભક્તને આ વાત જરૂર જણાવીશ કે જેના થકી એને પુત્ર પ્રાપ્ત થઈ શકે। ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એક દિવસની વાત છે કે એક ખેડૂત હતો, તેને 6 દીકરીઓ હતી અને તેમાંથી 5 દીકરીના લગ્ન થઈ ગયા હતા અને 6ઠી દીકરી હતી એ લક્ષ્મીજીની ઉપાસક હતી કે જેના હજુ લગ્ન થયા ન હતા। અને જે 5 છોકરીઓના લગ્ન થઈ ગયા હતા તે 5 દીકરીને દીકરી જ હતી, તેમને કોઈ પુત્ર ન હતો। અને જે 6ઠી દીકરી હતી તેના હજી લગ્ન થયા ન હતા। તો ખેડૂત છે આ વાતને લઈને બહુ ચિંતામાં રહેતો હતો કે મારી 5 દીકરીઓને હજુ સુધી કોઈ પુત્રનો જન્મ નથી થયો। એવું લાગે છે કે આ મારી 6ઠી દીકરીને પણ કોઈ પુત્રનો જન્મ નહીં થાય। તે ખેડૂતના મનમાં બીજો પણ એક વિચાર આવતો હતો અને તે ચિંતામાં રહેતો હતો કે મને પણ કોઈ પુત્રની પ્રાપ્તિ નથી થઈ અને મારી દીકરીને પણ કોઈ પુત્ર પ્રાપ્તિ નથી થઈ અને મારી 6ઠી દીકરીના લગ્ન થશે તો તેને પણ કોઈ પુત્રનો જન્મ નહીં થાય, તો હું આ સંસારમાં કેવી રીતે જીવી શકીશ? તે ખેડૂત જે હતો એ જ્યારે પણ જંગલમાં કામ કરવા જતો હતો તો તે પોતાની મદદ માટે પોતાની સૌથી નાની દીકરીને પોતાની સાથે લઈને જતો હતો। એક દિવસ તે ખેડૂતને કામ કરતા કરતા વધારે સમય થઈ ગયો હતો અને જંગલમાં બહુ તડકો થઈ ગયો હતો, ગરમી બહુ લાગી રહી હતી। આથી તે ખેડૂતે પોતાના વસ્ત્રો કાઢી નાખ્યા। જ્યારે તેનું કામ પૂરું થયું તો તે ખેડૂતે પોતાની દીકરીને એવું કહ્યું કે તું મારા વસ્ત્રો લેતી આવ। અને જેવી તે ખેડૂતની નાની છોકરી તે ખેડૂતના વસ્ત્રોને ઉઠાવવા માટે તે ઘાસની પાસે પહોંચી તો ત્યાં વસ્ત્ર ઉપર કીડીઓ પડેલી હતી। તે નાની દીકરી તે કીડાને પકડવા માંગતી ન હતી, આથી તે પાછી તે પોતાના પિતા પાસે જતી રહી અને તેને કીધું કે હવે મારે શું કરવું જોઈએ? તો તે ખેડૂત તેની દીકરીને કહેવા લાગ્યો કે બેટા, તું તે કીડાથી ના ડર,
અને તે કીડાને એક બાજુ ફેંકી દે અને મારા વસ્ત્રોને લઈને મને આપી દે. અને આટલું બોલીને જે ખેડૂત હતો તે પોતાના ઘરે જતો રહ્યો અને તેની દીકરી પણ તે ખેડૂતની પાછળ પાછળ ઘરે આવી ગઈ, કારણ કે બીજા દિવસે પાછું તેને જંગલમાં જવાનું હતું. તેણે કીધું કે પિતાજી, જો હું તે કીડાને દૂર ફેંકી દઈશ તો તેને વાગી જશે, કારણ કે તે ખેડૂતની દીકરી છે. તે મનથી તે કીડાની મદદ કરવા માંગતી હતી. અને તે ખેડૂત છે એ પોતાની નાની દીકરીની વાત સાંભળીને કીધું કે બેટા, તું મારા વસ્ત્રોને લાવી દે, પછી તું વિચારી લેજે કે તારે તે કીડાની સાથે કેવો વ્યવહાર કરવો છે. પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આવી રીતે તે ખેડૂતની વાત સાંભળીને તેની નાની દીકરી તે કીડાની પાસે ગઈ. દીકરી તે કીડાને કહેવા લાગી કે તું સૂવા માટે સારી જગ્યા ઈચ્છે છે. કીડો તે ખેડૂતની દીકરીને કંઈ કહેવા માંગતો હશે, એટલા માટે તે ખેડૂતની દીકરીને તે કીડાની ભાવનાને સમજી લીધી. આથી તે દીકરીએ તે કીડા માટે એક નાનો માળો બનાવી લીધો. પછી તે કીડાને કહેવા લાગી કે તું આ માળામાં રહી શકે છે. પછી તે દીકરીએ આ કીડાને માળામાં નાખ્યો તો તે કીડો આ દીકરીને કહેવા લાગ્યો કે તું મારી સેવા માટે આવી શકીશ. હું જાણું છું કે તારા પિતા છે એ બહુ ગરીબ છે અને મને ખબર છે કે તે મને દૂર ફેંકવા માંગતા હતા, કારણ કે જેથી તેને તેના કપડાં મળી શકે, કારણ કે હું ગરમીમાં બહુ હેરાન થઈ રહ્યો હતો. આથી હું તારા પિતાના વસ્ત્રો ઉપર બેસી ગયો. પરંતુ તું બહુ સારી છોકરી છે, હું તને પસંદ કરું છું. તું થોડાક દિવસ ખાલી તારી સાથે મને ફેરવજે. આથી હું તને રોજે બહુ સારું એવું ધન આપીશ. જો તું 3 વર્ષ સુધી આવું કરીશ તો હું આ જાદુથી છુટકારો મેળવી શકીશ, કારણ કે હું એક જાદુઈ રાજકુમાર છું અને પછી હું રાજકુમાર બનીને હું તારી સાથે લગ્ન પણ કરી લઈશ. તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, ત્યારે જ આ કીડાની વાત સાંભળીને તે છોકરી છે તૈયાર થઈ જાય છે. છોકરી કહેવા લાગે છે કે હું તમારી સેવા કરવા માટે તૈયાર છું. તો તે કીડાએ કહ્યું કે તું કાલે પણ આ જ સમયે પાછી આવી જજે. અને પછી તે છોકરી પોતાના પિતાના વસ્ત્રો લઈને ઘરે પાછી ગઈ. અને પછી જ્યારે સવારે જાગી તો તેને પિતાને કહ્યું કે પિતાજી, મેં તમારા કપડાં તમને લાવીને આપ્યા છે. તો અત્યાર સુધી મેં તમારી અને મારી ગરીબી જોઈ છે, તો હવે હું બહારની દુનિયા જોવા માંગુ છું. હવે મારે મારી જિંદગીમાં કંઈક કરવું છે, તો તમે મને બહાર જવા માટે કૃપા કરીને હા પાડો. તો તે ખેડૂત છે એ પોતાની દીકરીને બહાર જવા દેવા માંગતો ન હતો, કારણ કે આ છોકરી છે પહેલા કીડાને વચન આપીને આવી હતી. તો તે દીકરીએ પોતાના પિતાને કહ્યું કે મારે બહાર જઈને ભલે ભીખ પણ માંગવી પડે, પરંતુ હું મારા નસીબને બદલીને જ રહીશ. અને આટલું બોલીને તે ખેડૂતની દીકરી જે હતી તે જંગલમાં જતી રહી. તે જંગલમાં ગઈ તો સીધો તેને તે કીડો મળી ગયો અને તે કીડો બહુ પ્રસન્ન થઈ ગયો. પછી તે દીકરી છે એ કીડાની સેવામાં લાગી ગઈ. તે કીડો જેમ કહેતો હતો તેમ તે છોકરી કરતી હતી. આવી રીતે એક દિવસ પૂરો થઈ ગયો તો તે જંગલમાં અચાનક એક મહેલ આવી ગયો. તે મહેલમાં એક બહુ મોટો ઓરડો હતો. તે ઓરડામાં એક ટેબલ હતું. તેમાં બહુ બધી ખાવાની વસ્તુઓ હતી કે જે છોકરીએ આ બધી વસ્તુ ક્યારેય જોઈ પણ ન હતી. પછી તે ખેડૂતની દીકરીએ પેટ ભરીને જમી લીધું અને પછી પોતાની પથારીમાં જતી રહી. અને તે દીકરી પછી રોજે 1-2 કલાક સુધી તે કીડાને પોતાની પાસે રાખતી હતી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ પ્રકારેથી ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું. અને પછી તે ખેડૂતની દીકરીએ તે કીડાને કહ્યું કે હું મારા પિતાને મળવા માંગુ છું. તો તે કીડો એવું કહેવા લાગ્યો કે હા, તું જઈ શકે છે અને પછીના દિવસે પાછી આવી જજે. આવી રીતે પોતાની ખેડૂતની દીકરીએ પોતાના પિતા અને પોતાની બહેનો માટે સોનું અને બીજી બધી કિંમતી વસ્તુઓ લઈને પોતાના ઘરે જતી રહી. અને જ્યારે તે પોતાના ખજાના સાથે પોતાના પિતાની સામે ગઈ તો તેના પિતા અને તેની બધી જ બહેનો એવું જાણવા માંગતી હતી કે આ બધી વસ્તુઓ તેને ક્યાંથી મળી અને આનો માલિક કોણ છે. પરંતુ તે દીકરીએ કંઈ પણ જણાવ્યું નહીં, કારણ કે તે કીડાએ તેને આવું કરવાની ના પાડી હતી. તે ખેડૂત અને તેની 5 દીકરીઓએ તે દીકરીને બહુ મારી હતી, પરંતુ તે મોઢામાંથી એક શબ્દ પણ બોલી નહીં. અને પછીના દિવસે તે છોકરી છે તે જંગલમાં પાછી તે કીડા પાસે જતી રહી. અને આવી રીતે બીજું વર્ષ પણ વીતી ગયું હતું. એવી જ રીતે 3જા વર્ષે પણ તે પોતાના ઘરે પિતાને અને બહેનોને મળવા ગઈ. તો જતાં પહેલા કીડાએ એકવાર એવું કહ્યું હતું કે તું આ વખતે જલ્દી આવી જજે, તું ત્યાં રાત ન રોકાતી. તો તે છોકરી છે કીડાને હા પાડીને જતી રહી. અને તે છોકરી પોતાના પિતા પાસે ગઈ તો તેના પિતા અને પોતાની બહેનોએ આ વાત ઉપર જોર આપ્યું કે તું જે વસ્તુઓ પોતાની સાથે લાવે છે
તેનો માલિક કોણ છે અને તું કોની સાથે કામ કરે છે? તું અમને સાચે સાચું જણાવી દે. તો તે છોકરીએ કંઈ ન કીધું. તો તે ખેડૂતે કીધું કે હવે હું તને બહાર નહીં જવા દઉં. તો તે ખેડૂતની છોકરીએ ગમે તેમ કરીને બહાર જવાનો રસ્તો શોધી લીધો, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. તે જેવી જંગલમાં ગઈ તો તે કીડો અને તે મહેલ બંને ગાયબ થઈ ગયા હતા, કારણ કે તે કીડાના 3 વર્ષ પૂરા થઈ ગયા હતા અને 3 વર્ષ પછી એ તેનું જાદુ હતું તે તૂટી જવાનું હતું અને તે પાછો રાજા બની ગયો હતો અને તે પાછો પોતાના મહેલમાં જતો રહ્યો હતો. તો હવે તે છોકરી બહુ દુઃખી થઈ રહી હતી. તે એવું વિચારતી હતી કે જો હું મારા ઘરે ન રોકાઈ હોત તો તે કીડો મારી પાસે હોત. પછી તે છોકરીએ તે કીડાને શોધવાની કોશિશ કરી, પરંતુ એક રસ્તામાં તે એક ઝૂંપડીની પાસે પહોંચી ગઈ. ત્યાં એક ઘરડી ડોશી રહેતી હતી. ત્યાં તે એવું કહેતી હતી કે હું એક રાત અહીંયા રોકાઈશ, અને તેને બધી વાત કરી અને પછીના દિવસે તેને 3 સફરજન આપ્યા. તે કહેતી હતી કે પહેલા સફરજનમાં એક સોનાનો સિક્કો છે અને બીજા સફરજનમાં એક સોનાનો દોરો છે અને ત્રીજા સફરજનમાં એક સોનાનો પારો છે, જેના થકી તું તારા રાજા પાસે પહોંચી શકીશ. અને તે છોકરીએ તેનો ધન્યવાદ કર્યો. આ રીતે તે છોકરી 3 સફરજનને લઈને આગળ નીકળી ગઈ. આવી રીતે ઘણા દિવસો પછી આગળ જઈને તે એક કાચના પહાડ ઉપર પહોંચી, પરંતુ તેને ન હતી ખબર કે પહાડને તે કેવી રીતે પાર કરી શકશે. તે પહાડ બહુ જ ચીકણો હતો, પરંતુ આગળ જતા તેને એક લુહાર મળી ગયો. તે તેની પાસે ગઈ અને તેને એની પાસેથી એક ચપ્પલ લઈ લીધા અને એવી રીતે તેણે એ પહાડને પાર કરી લીધો. આગળ જતા એક બહુ મોટું શહેર આવ્યું કે જ્યાં તે રાજા રહેતો હતો. આ એ જ કીડો હતો કે જે તેનું રોજે કામ કરતી હતી. તે રાજાએ પહેલેથી જ લગ્ન કરેલા હતા, એટલે પત્ની બહુ સુંદર હતી, કારણ કે વધારે સમય થઈ ગયો હતો. આથી તે ખેડૂતની છોકરીને ભૂલી ગયો અને તે રાજાને કોઈ દીકરો ન હતો. આ બાજુ રાજા પણ બહુ ચિંતિત હતો કે તેને કોઈ પુત્ર ન હતો. તો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, હવે ખેડૂતની દીકરી છે એ વેશ બદલીને જ્યારે તે મહેલમાં ગઈ અને તે મહેલમાં કામ કરવા લાગી. પછી તે ખેડૂતની દીકરીએ પહેલું જે સફરજન કે જે ડોશીએ આપેલું હતું, તો તે સફરજન જોયું તો તેમાંથી એક સોનાનો સિક્કો નીકળ્યો. તો પછી તે રાણીએ સિક્કો જોયો અને બહુ ખુશ થઈ ગઈ. તો તે રાણીએ એવું કહ્યું કે હું સિક્કો ખરીદવા માંગુ છું. તો તે છોકરી એવું કહેવા લાગી કે હું આ સિક્કો વેચી નહીં શકું, પરંતુ જો તમે મને એક રાત માટે રાજા સાથે સુવા દેશો તો હું તમને આ સિક્કો આપી દઈશ. આવી જ રીતે આ સિક્કો તે રાણીને બહુ પસંદ હતો. આથી તે રાણીએ વિચાર્યું કે ઠીક છે, તું મને આ સિક્કો આપી દે. આજે રાત્રે હું તને રાજાની પાસે એક રાત સુવા માટે આપીશ. પછી જેવી સાંજ પડી તો રાણીએ તે રાજાને એક ઊંઘની ગોળી આપી દીધી અને આવી રીતે તે રાજા છે એ સૂઈ ગયો. અને પછી તે ખેડૂતની છોકરીને રાજાના શયન કક્ષમાં આવી અને રાજાની પાસે બેસીને રડવા લાગી અને કીધું કે મને ખબર છે કે કૃતજ્ઞતા બહુ મોટી વસ્તુ છે. 3 વર્ષ સુધી મેં તારું ધ્યાન રાખ્યું અને તે સમયમાં મારા પિતાએ પણ મને સજા આપી હતી, અને હવે તું આ બધી વસ્તુ ભૂલી ગયો કે તમે મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને અહીંયા તમારી પત્ની સાથે સારું જીવન જીવો છો. તમે મારી થોડી પણ રાહ ન જોઈ, કારણ કે રાજા છે ઊંઘમાં હતો. આ પ્રકારે તે પોતાની વાત કહેતી રહી, પરંતુ રાજા સૂતો રહ્યો અને તેને કોઈ જવાબ ન આપ્યો. તે છોકરી એવું વિચારતી રહી કે રાજા છે મારી વાત સાંભળે છે, પરંતુ કોઈ જવાબ આપતો ન હતો. અને આવી રીતે સવાર પડી ગઈ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ પ્રકારે તે ખેડૂતની દીકરીએ દુઃખી થઈને બીજું સફરજન લીધું અને તેમાં એક સોનાનો દોરો હતો. અને પછી તે રાણીને તે દોરો ગમી ગયો અને તે દોરો માંગવા લાગી. તો તે છોકરી તેને પાછું કહ્યું કે મને હજુ એકવાર મારી મુલાકાત તે રાજાની સાથે કરાવી દે, તો હું તમને આ સોનાનો દોરો આપી દઈશ. તો પછી તે રાણીએ પણ હા પાડી દીધી. તેમ છતાં પણ તે છોકરીની વાત રાજા કંઈ સાંભળતા ન હતા, પરંતુ રાજાના શયનકક્ષમાં દરવાજા પાસે એક તેનો સિપાહી હતો. તેને બધી જ વાત સાંભળી લીધી હતી. પછીના દિવસે તે સિપાહીએ રાજાને બધી જ વાત કહી દીધી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આવી રીતે જ્યારે રાજાને ખબર પડી કે હું જ્યારે કીડો હતો અને એક છોકરીએ કે જે ખેડૂતની દીકરી હતી તેને મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું અને મેં તેને લગ્નનું વચન આપ્યું હતું, તે આજે મને શોધતી શોધતી મારી પાસે આવી છે, તો મારે તેને મળવું જોઈએ. પરંતુ રાજા હવે શું કરી શકે? જેવી સવાર પડી તો
તો તે રાણી હતી એ તે છોકરીને દૂર લઈ ગઈ, અને આ બાજુ તો રાજા તે દીકરીને મળવા માંગતો હતો, અને આ બાજુ તે ખેડૂતની છોકરીએ જે ત્રીજું સફરજન હતું તે ખોલ્યું, અને તેમાંથી એક સોનાનો ગોળ પારો નીકળ્યો, અને તે પારો મહારાણીજીને ગમી ગયો. તે પહેલાંની જેમ જ આ પારો ખરીદવા માંગતી હતી, અને તે એ વસ્તુમાં પણ માની ગઈ કે તે ખેડૂતની એ છોકરીને રાજાની પાસે એક રાત સુવા દેશે. તો પહેલાંની જેમ જ તે મહારાણી રાજાને ઊંઘની દવા આપવા માટે ગઈ, પરંતુ હવે રાજાને આખી હકીકતની ખબર પડી ગઈ હતી. એટલે આ વખતે રાજાએ ખાલી ઊંઘની દવા પીવાનું નાટક જ કર્યું, અને પછી એમ જ સૂઈ ગયો. અને પછી તે મહારાણીએ તે છોકરીને રાજાના કક્ષમાં લાવી, અને તે છોકરી રાજાની પાસે બેસીને રડવા લાગી, અને કહેવા લાગી કે 3 વર્ષ સુધી મેં તમારી સેવા કરી, અને હું મારું ઘર-બાર ભૂલી ગઈ હતી, અને અત્યારે હું તમારી પાસે આવી છું, અને તમે આ મહારાણી સાથે લગ્ન પણ કરી લીધા. હવે મારું શું થશે? ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ વખતે રાજા ચૂપચાપ બધી વાત સાંભળતો રહ્યો, અને સુવાનું નાટક કરવા લાગ્યો. અને રાજાએ મનમાં વિચાર કર્યો કે એક મારી રાણી છે કે હું જેને બહુ પ્રેમ કરું છું, અને તે મારી બધી સંપત્તિ પોતાના પિયરમાં આપવા માંગે છે, અને મારી ઇજ્જત નથી કરતી. અને આ એક ગરીબ ઘરની છોકરી છે, તે મારા માટે તે આટલું બધું કરી રહી છે, અને હું જ્યારે કીડાના રૂપમાં હતો ત્યારે તેને મારી બહુ સેવા કરી હતી. પછી રાજાએ વિચાર્યું કે બીજા દિવસે એક બહુ મોટા ઉત્સવનું આયોજન કર્યું. પછી આખા દરબારમાં બધાની સામે તે રાજાએ ખેડૂતની દીકરી સાથે લગ્ન કર્યું, અને લગ્નની પહેલી રાતમાં જે છોકરી હતી, કારણ કે તે લક્ષ્મીજીની ઉપાસક હતી અને પુત્ર પ્રાપ્તિની મનોકામના લઈને સૂઈ રહી હતી, અને તે જ રાત્રે લક્ષ્મીજી તેના સપનામાં આવ્યા અને તેને કીધું કે દીકરી, તું ચિંતા ન કર, અને આજે હું તને એક એવા ફૂલ વિશે જણાવવા જઈ રહી છું કે જે ફૂલ છે એને માસિક ધર્મ પછી જે કોઈ પણ સ્ત્રી આ ફૂલને સૂંઘી લેશે, અને તે ફૂલ સૂંઘ્યા પછી મિલન કરે છે, અને પછી જે ગર્ભ ધારણ થાય છે તો તેને નિશ્ચિત એક પુત્રની પ્રાપ્તિ થાય છે. તો ત્યારે જ તે લક્ષ્મીમાં એ છોકરીને આગળ કીધું કે સાંજના સમયે સૂર્યાસ્ત પછી જે જગ્યાએ લાલ ગુલાબ ખીલેલું હોય તે ગુલાબને થાળીથી ઢાંકી દેજે, અને પછી જ્યારે સવારે સૂર્યોદય સમયે તે ફૂલને સૂંઘી લેજે, અને પછી તું તારા પતિ સાથે સંબંધ બાંધજે, એટલે તને પુત્રની પ્રાપ્તિ થશે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આવી રીતે તે ખેડૂતની છોકરીએ પોતાના સપનાની વાત પોતાના રાજાને કીધી. તો તે રાજાએ પોતાના મહેલમાં ગુલાબના રોપાઓ વાવ્યા. પછી જ્યારે એમાં ગુલાબ આવ્યા અને તે ફૂલને થાળીથી ઢાંકી દીધા, અને પછી તે ખેડૂતની દીકરીએ માસિક ધર્મમાંથી મુક્ત થઈને તે લાલ રંગના ગુલાબને સૂંઘી લીધું, અને પછી રાજાની સાથે સંબંધ બાંધ્યો. તો પછી તે છોકરીને ગર્ભધારણ થયો, અને જેવો સમય પૂરો થયો તો તે છોકરીએ એક પુત્રને પ્રાપ્તિ થઈ, અને રાજાએ આ ખુશી જોઈને આખા નગરમાં ઢોલ નગાડા વગાડાવ્યા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, તે છોકરીએ પોતાના પિતાને પણ આ વાત જણાવી, અને પોતાની બહેનોને પણ આ ફૂલવાળી વાત જણાવી, અને પછી તે જેટલી પણ છોકરીઓ આ લાલ ગુલાબ સૂંઘી લીધું તે બધાને જ પુત્રની પ્રાપ્તિ થઈ. આવી રીતે બધાના જીવનમાં જ સુખની પ્રાપ્તિ થઈ. મિત્રો, આવી રીતે માતા પાર્વતી કહેવા લાગ્યા કે પ્રભુ, આજે આ કથા સાંભળીને મારું મન છે એ પ્રફુલ્લિત થઈ ગયું છે. હવે હું મારા બધા જ ભક્તને આ વાત જણાવીશ કે જેનાથી તેની પણ પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.